સુરતના કતારગામ ખાતે રહેતા પાટીદાર સમાજના પરિવારની શિક્ષિકા દીકરીએ કરેલા આપઘાતને લઈને તેની ઉત્તર ક્રિયામાં 1100 દીકરીઓને ભોજન કરાવ્યા બાદ તેમનું સેલ્ફ ડિફેન્સ અંગે સમજાવવામાં આવ્યું હતું. કતારગામ પાટીદાર યુવતી આપઘાત મામલે પાટીદાર સમાજ દ્વારા શક્તિ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. દીકરીના મોક્ષાર્થે 1100 કુંવારિકા દીકરીઓને ભોજન કરાવી દીકરીઓના ભોજન સાથે સેલ્ફ ડિફેન્સ પ્રેરણારૂપ કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં શહેરની વિદ્યાર્થીનીઓએ હાજરી આપી હતી. દીકરી સાથે કોઈપણ અનિચ્છનીય બનાવ નહીં બને તે માટે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જે કાર્યક્રમમાં પાટીદાર સમાજના અગ્રણીઓ અને પોલીસ કમિશનર ઉપસ્થિત રહ્યા હતા. તો સુરત પોલીસ કમિશનરે હાજર સૌ દીકરીઓને હેરાનગતિ બાબતે સમજ પણ આપી હતી. આજે કતારગામ ખાતે સમસ્ત પાટીદાર સમાજ ના હોલ ખાતે જો નાની દીકરીઓ માટે એક સેલ્ફ ડિફેન્સના એક વર્કશોપ જેના બોલી શકે યા કાર્યક્રમ રાખવામાં આવેલા હતા, જો જેમાં ખાસ કરીને આપણે દીકરીઓના કઈ પ્રકારને જો અત્યારે સમાજમાં અમુક પ્રકારનો જો સોશિયલ મીડિયામાં એક દૂસરો જો છે, જો ચાહે ઇન્સ્ટા પર હોય, ચાહે આપણા વોટ્સએપ આવતા હોય, ચાહે ફેસબુક હોય, કેવી રીતે જો ગલત કન્ટેન્ટના લીધે જો આપણા દીકરીઓને તકલીફ પડતી હોય છે યા કોઈ બ્લેકમેલ કરતા હોય છે, આ પ્રકારની ચીજો ઉપર જો કમ્પેર કરવામાં આવ્યા અને ચર્ચાઓ કરવામાં આવી. આમાં ખાસ કરીને અમારે જો અત્યારે જો સોશિયલ મીડિયાના જમાને पे આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુઝ કરીને ગલત ફોટો, ગલત જો વોઇસ ક્લોનિંગ કરીને બ્લેકમેલ કરવામાં આવે છે. તો એવા સંજોગોમાં શું કરવા જોઈએ, દીકરીઓને કોઈ પણ તકલીફ પડતી હોય તો એના શું કરવા જોઈએ, તો એના બારેમાં સમજ પાડવામાં આવી કે એના સૌથી સારા જો મિત્ર હોય છે, સૌથી વધુ એના જો હિતેચ્છુક હોય છે એના મા બાપ હોય છે. તો કોઈ પણ નાની મોટી વસ્તુઓ હોય, કોઈ બાબતો હોય તો તાત્કાલિક આપણે મા બાપને શેર કરે, એઝ અ ફ્રેન્ડ શેર કરે. અને મેં પેરેન્ટ્સ બી મિટિંગમાં હતા, એના પર રિક્વેસ્ટ કરી કે આપણે દીકરીઓને જો એમના મિત્ર તરીકે રાખે. જોઈએ અત્યારે જો એવા એક એજ હોય છે કે એના જો સાચા અને ખોટામાં ખબર પડતી નથી જો આપણી નાની દીકરીઓને, તો એના માટે જરૂરી છે કે પેરેન્ટ્સ એના એઝ અ ફ્રેન્ડ ટ્રીટ કરે જોઈએ. અને આ બી જો અમારી દીકરીઓ છે આ બી આપણે પેરેન્ટ્સ અને મોટા ભાઈ બહેનોને બી ફ્રેન્ડ તરીકે ટ્રીટ કરે, સ્કૂલમાં ટીચર્સને બતાવે, જેથી સહી સમય पे पुलिसને જાણકારી થઈ શકે કે અમારા ક્યારે જરૂરત છે ઇન્ટરવ્યૂ કરવાની જોઈએ. તો આ સમગ્ર બાબતોમાં બાબતમાં ચર્ચા કરવામાં આવી. અત્યારે જો સેલ્ફ ડિફેન્સ બારે में અમારી સી ટીમ जो છે કતારગામ એરિયામાં 11 જેટલા સ્કૂલ કોલેજ છે જ્યાં અમારી સેલ્ફ ડિફેન્સના તાલીમ આપે છે. અને આજ અત્યારે સેલ્ફ ડિફેન્સમાં સાયબર ક્રાઇમ સે પ્રોટેક્શન બી એક સેલ્ફ ડિફેન્સના તાલીમનો મુખ્ય ભાગ થઈ ગયા છે, જેથી કોઈ ગભરાય નહીં આ પ્રકારના કોઈ કન્ટેન્ટથી. અને સીધા જો આપણે જો એ તો પોલીસ હોય યા તો ટીચર હોય યા તો પેરેન્ટ્સને બતાવે, તો આ જો ડાયલોગ આપણે દીકરીઓ સાથે અમે લોકો કર્યા અને વક્તાઓ પણ એના સાથે વાતો કરવા જોઈએ, તો કંઈ ને કંઈ એના માનસ પટલમાં આ બધી વસ્તુઓ આવશે, આ બધી બાબતો આવશે કે જ્યારે એના જરૂરત પડે તો અમે ક્યાં જવા જોઈએ, કેવી રીતે વાત કરવા જોઈએ. તો આ પ્રકારના કાર્યક્રમો ફ્યુચરમાં બી અમે લોકો ઓર બી રાખવાના છીએ. વધુમાં જણાવ્યું હતું કે હાલ અમારી સી ટીમ એટલે કે શી ટીમ કતારગામ વિસ્તારમાં 11 જેટલી સ્કૂલ અને કોલેજમાં સેલ્ફ ડિફેન્સની તાલીમ આપે છે. અને હાલમાં સાયબર ક્રાઇમ પણ સેલ્ફ ડિફેન્સ તાલીમનો એક ભાગ થઈ ગયો છે, જેથી આવા પ્રકારના કોઈ કન્ટેન્ટથી કોઈને ગભરાવાની જરૂર નથી. સીધા જ પોલીસ, ટીચર કે માતા પિતાને જાણ કરે. આ બધી ચર્ચાઓ કરવાથી દીકરીઓના માનસ પટલમાં આ બધી જ બાબતો આવશે, જેથી જ્યારે જરૂર પડે ત્યારે ક્યાં જવું અને કેવી રીતે વાત કરવી જોઈએ. આગામી સમયમાં આ પ્રકારના કાર્યક્રમો હજુ પણ કરવામાં આવશે. પાટીદાર અગ્રણી વિજયભાઈ માંગુકિયાએ જણાવ્યું હતું કે કતારગામ વિસ્તારની અંદર નેનુ વાવડિયા નામની દીકરીએ આપઘાત કરી લીધો હતો. તે બાબતને લઈને પરિવાર દ્વારા મરણોત્તર ક્રિયાને ધ્યાને રાખીને 1100 દીકરીઓને ગોરણી કરીને જમાડી હતી. અને દીકરીઓ એકત્રિત થતી હોય ત્યારે સુરત પોલીસ કમિશનર અને મોટિવેશનલ સ્પીકર મનીષભાઈ વઘાસિયાએ દીકરીઓને માર્ગદર્શન આપ્યું હતું. અને સોશિયલ મીડિયાના માધ્યમથી જે અપરાધો થાય છે એ પ્રકારની ઘટનાઓ અટકે અને માત્ર સુરત શહેરમાં જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં કોઈપણ સમાજની દીકરી સાથે આવી ઘટના ન બને એ બાબતને ધ્યાને લઈને દીકરીઓને તાલીમ આપવામાં આવી હતી. અન્ય દીકરીઓ છે તેઓને આ પ્રકારે આ ગુનાઓથી બચવા માટે શું મેસેજ આપવા માટે એના માટે મેં આ અમારા કુટુંબ પરિવારે મળીને અમે લોકોએ જે આ શક્તિ સાથે સંવાદનો કાર્યક્રમ યોજ્યો, તો અમારી દીકરી તો અમે પાછી નહીં લાવી શકીએ, પણ પાછળ અમારી દીકરી સાથે જે કંઈ ઘટના બની ને એ સમાજમાં કોઈ પણની દીકરી સાથે આવી બીજી વાર ઘટના ના બને, એટલે સમાજને જાગૃત કરી દરેક દીકરીઓના પિતાને, માતાને
એક સંદેશ જાય કે કોઈ દીકરી આવા કૃત્યથી બસે એને હિંમત આપવી જરૂરી છે. એટલા માટે જ અમે લોકોએ આ જાગૃતિ લાવી અને આ કાર્યક્રમ રાખેલો હતો. સોશિયલ મીડિયાથી દૂર રહેવા માટે શું મેસેજ આપશો બાળકોને, આજની યુવા પેઢીને? સોશિયલ મીડિયાથી દૂર રહેવામાં તો દરેક વાલીઓને, માતા પિતાઓને હું એવું કહેવા માંગુ છું કે ખરેખર તો આ ફોન છે ને એ 18 વર્ષથી નીચેની દીકરીઓ છે ને એ જો કોઈ ખરાબમાં ખરાબ વસ્તુ હોય ને હેલ્થ માટેની કે પોતાના સેલ્ફ ડિફેન્સ માટેની, તો એ ખરાબમાં ખરાબ વસ્તુ ફોન જ છે. ખરેખર ફોન નાબૂદી કરો અથવા તો ફોનની જરૂરિયાત, સાદા ફોન રાખો. આજરોજ જે નેનુ વાવડિયા નામની દીકરીએ જે કતારગામ વિસ્તારની અંદર આત્મહત્યા કરી તેને જીવન ટૂંકાવ્યું હતું, એ બાબતને લઈને પરિવાર દ્વારા જે એમની જે મરણોત્તર જે ક્રિયા હોય છે એ ક્રિયાને ધ્યાને રાખીને 1100થી વધારે દીકરીઓને આજે ભોજન અને ગોરણી કરીને જમાડી. ત્યારે જ્યારે દીકરીઓ એકત્રિત થતી હોય ત્યારે સુરત શહેર પોલીસ કમિશનર સાહેબ શ્રી અને એક મોટિવેટર સ્પીકર મનીષ પગારસિયાએ દીકરીઓને માર્ગદર્શન આપ્યું હતું ને સોશિયલ મીડિયાના માધ્યમથી જે થતા જે અપરાધો છે, સોશિયલ મીડિયાના માધ્યમથી થતી જે કૃત્યો છે, જે જે અસામાજિક તત્વો જેનો લાભ લઈ રહ્યા છે, આ પ્રકારના ઘટનાઓ અટકે અને આ પ્રકારની ઘટનાઓ સુરત શહેરમાં નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર આ ઘટનાઓ ન થાય એ બાબતને ધ્યાને લઈ અને દીકરીઓને તાલીમ આપવામાં આવી હતી. અને કરાટે માત્રથી આ નથી થવાનું, ત્યારે ફિઝિકલી ટ્રેનિંગ આપવામાં આવીને ત્યાર પછી જે આત્મરક્ષા માટે જે વાતો કરવામાં આવી, આત્મરક્ષા માટે જે પ્રમાણે કમિશનર સાહેબ દ્વારા જે સૂચનો આપવામાં આવ્યા એને ધ્યાને રાખીને દીકરીઓ સાથે અઘટિત ઘટના ક્યારેય ન બને, કોઈ પણ સમાજની દીકરી એનું જેમ આત્મહત્યા ન કરે એ બાબતને ધ્યાને લઈને આજે આત્મરક્ષાના